આનંદ પટેલ પોતાની ગ્રાન્ટમાંથી કટકી કરતા હોવાનો મંત્રી કુંવરજી હળપતિનો આક્ષેપ। દિગ્ગજ આદિવાસી નેતાઓ વચ્ચે તીખા અને ગંભીર આરોપોનું યુદ્ધ શરૂ થયું છે। રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિએ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવતા ખળભળાટ મચી ગયો। ગ્રાન્ટમાં 2 થી લઈને 10% કટકીના આરોપ લગાવ્યા। રાજ્યમંત્રી કુંવરજી હળપતિ તાપીના સોનગઢના રોડના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જ્યાં સંબોધન કરતી વખતે મંચ પરથી તેમણે ચૈતર વસાવા અને આનંદ પટેલ પર ગંભીર આરોપ લગાવ્યા બાદ આ મામલે ગરમાવો આવ્યો। બંને ધારાસભ્ય આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરતા હોવાનો આક્ષેપ કર્યો। આ તરફ ચૈતર વસાવાએ પલટવાર કરતા આરોપ સાબિત નહીં કરી શકે તો માનહાનિનો કેસ કરવાની ચીમકી આપી છે। સાથે જ આરોપ લગાવ્યો કે કૌભાંડો કુંવરજી હળપતિએ કર્યા છે। કૌભાંડનો આંકડો 2000 થી 2,500 કરોડ હોવાની વસાવાએ આશંકા વ્યક્ત કરી। પેલો અનંત ત્યાંથી આવ્યો, વાંસદાની તારા વાંસદાની ધરતી એના પગ નીચેથી ખસી રહી છે, એટલા માટે ઉકાઈમાં આવે। ચેતર વસાવા, પેલો વસાવા છે, ચેતર વસાવા ચીટર છે, ચીટર 1 નંબરનો। તાલુકા પંચાયતમાં એ પોતે પોતાની ગ્રાન્ટમાં 2% લેવા માટેના પ્રયાસ કરે। એ જ પ્રકારે આનંદ પટેલ એ વાંસદામાં 2% ની 10%ની માંગણી કરે ને આંદોલન કરવું પડે। હાલના તબક્કે સીએમ સાહેબની સૂચનાથી વાલોડ, સોનગઢ અને માંડવીમાં તપાસની ધમધમાટ ચાલે છે। આદિ આદર્શ ગ્રામ અને ગુજરાત પેટર્નની જ તપાસ કરાવવામાં આવે તો આ 14 ટ્રાઇબલ સપ્લાનમાંથી 2,2500 કરોડનું કૌભાંડ કુંવરજીભાઈનું બહાર આવે એવું છે, જેનાથી એ પોતે ગભરાયેલા છે, અકળાયેલા છે, એટલા માટે આવી નિવેદનબાજી કરે છે। લુહાપુરામાં ગેરકાયદે મકાનો તોડવાની નોટિસથી વિરોધ પ્રદર્શન। વિરોધ, હલ્લાબોલ, સૂત્રોચ્ચાર, નારેબાજીના દ્રશ્યો છે અમદાવાદના। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ટીપી રોડ ખોલવા માટે નડતરરૂપ એવા બાંધકામોને દૂર કરી રહી છે। બાપુનગર, રખિયાલ અને જુહાપુરા સહિતના વિસ્તારોમાં ટીપી સ્કીમ અંતર્ગત રોડ ખોલવા માટે ટીપી રોડ પર આવતા મકાનોને તોડવામાં આવી રહ્યા છે। ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસના આગેવાનોએ બાંધકામ તોડવામાં આવેલા રહીશો સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણાપીઠ ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને ઉગ્ર રજૂઆત કરી હતી, જે રહીશોના બાંધકામ તોડવામાં આવી રહ્યા છે તેઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી। લોકોએ બેનર, પોસ્ટર સાથે એકત્ર થઈને નારેબાજી કરી। સરખેજ, જુહાપુરા વિસ્તારની મહિલાઓએ મોટી સંખ્યામાં એકત્ર થઈને વેદના ઠાલવી। 15 વર્ષથી રહેતા હોવાનો દાવો કર્યો। મકાન તોડી પડાશે તો ગરીબ લોકોને ક્યાં રહેવું તેને લઈને સવાલ ઊભા કર્યા। તો અમુક બાળકોની પરીક્ષા ચાલે છે ત્યાં ક્યાં જશે સહિતના સવાલો સાથે લોકોએ કોર્પોરેશન કચેરીએ વિરોધ નોંધાવ્યો। તો ભર ઉનાળે છવાયો શિયાળા જેવો માહોલ, વરસાદી માહોલનો અનુભવ। ગુજરાતમાં ભર ઉનાળે માવઠાની આગાહી વચ્ચે હવે શિયાળો જેવો માહોલ સર્જાયો છે। ભર ઉનાળે વાતાવરણમાં પલટો એવો આવ્યો કે વરસાદના બદલે ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ। સમગ્ર ગુજરાતભરના માર્ગો ધુમ્મસથી ઢંકાઈ ગયા। વહેલી સવારથી લઈને મોડી સવાર સુધી ડભોઈ પંથકમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું। ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ ઉપર ગાઢ ધુમ્મસ છવાઈ જતા શૂન્ય વિઝિબિલિટી થઈ ગઈ। પરિણામે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા। વાતાવરણમાં આવેલા એકાએક પલટો જોઈ લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા। માર્ગ પર શૂન્ય વિઝિબિલિટી થઈ જતા નોકરી ધંધાર્થે નીકળેલા લોકોને પોતાના વાહનોની હેડલાઇટ ચાલુ કરવાની ફરજ પડી, તે સાથે વાહનો ધીમે હંકારવાની ફરજ પડી। આ ગાઢ ધુમ્મસ મોડી સવાર સુધી ડભોઈ પંથકમાં પથરાયેલું રહ્યું। આ તરફ ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં પણ વહેલી સવારથી ધુમ્મસનો કહેર જોવા મળ્યો। સાબરકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સવારથી ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ। એટલી ગાઢ ધુમ્મસ હતી કે 5 ફૂટ દૂર જોવું પણ મુશ્કેલ બન્યું હતું। અચાનક જ ધુમ્મસ ભર્યા વાતાવરણથી વાહન ચાલકોની મુશ્કેલી ઊભી થઈ। તલોદ, પ્રાંતિજના ગ્રામ્ય વિસ્તારમાં ભારે ધુમ્મસથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું। રાજ્યમાં ડબલ ઋતુનો એટેક હોય તેવો માહોલ સર્જાયો। સુધી ગરમી ગાભા કાઢશે। ભુજમાં 44.5 ડિગ્રીએ પહોંચી ગયો પારો। ગુજરાતમાં ગરમીએ તાંડવ મચાવવાનું શરૂ કરી દીધું છે। એપ્રિલ મહિનો શરૂ થતાં જ ઉનાળાએ તેનો અસલી મિજાજ બતાવ્યો છે। ગરમીનો પારો છટકતા મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। 5 થી વધુ શહેરોમાં તો ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો। રાજ્યભરમાં ગરમીનું જોર યથાવત છે। રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને 3 સિસ્ટમ સક્રિય થતાં ગરમીનો પારો ઊંચકાયો છે, જેના કારણે આખરી ગરમીનો અનુભવ થયો હતો। હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી હીટવેવની આગાહી કરી છે। આગામી 1 સપ્તાહ દરમિયાન સૂકા વાતાવરણને કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે। સાથે જ સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ યથાવત રહેશે। આ સાથે 48 કલાક બાદ ગરમી 2-3 ડિગ્રી વધીને તાપમાન 43 ડિગ્રીએ પહોંચી જશે। 9 એપ્રિલ સુધી ગરમીનો ટોર્ચર જોવા મળશે। સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં ગરમી ભૂક્કા બોલાવશે। 5 એપ્રિલે કચ્છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, રાજકોટ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 6 એપ્રિલના રોજ કચ્છ અને રાજકોટ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં
કરવામાં આવ્યું છે. તો બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, મોરબી, જૂનાગઢમાં યલો એલર્ટ છે. કચ્છ જિલ્લામાં ઉચ્ચતમ તાપમાન 40 થી 42 ડિગ્રી રહેશે. अहमदाबाद जिला में 40 डिग्री आसपास रहશે तापमान. 4 अप्रैल से लेकर 9 अप्रैल सौराष्ट्र कच्छ के लिए है और 6 अप्रैल से लेकर आपका 9 अप्रैल तक गुजरात का उत्तरी राज्य की जो डिस्ट्रिक्ट है उसमें